નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે યુટ્યુબ ચેનલ મિશન ગવર્મેન્ટ એક્ઝામની અંદર। આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું એક ખૂબ જ મહત્વના નિબંધ વિશે, શાળા પ્રવેશોત્સવની બાળ માનસ પર થતી માનસિક અસરો વિશે। તો શરૂ કરીએ આજનો વિડીયો। પહેલું કદમ શાળાના આંગણે, નવી દુનિયા ખીલે રે મનમાં, ડર ઓગળીને બને ભરોસો, જ્યારે પ્રેમ છલકે આ સ્નેહમાં। માનવ જીવનના ઘડતરમાં બાલ્યાવસ્થા સૌથી વધુ સંવેદનશીલ અને મહત્વપૂર્ણ તબક્કો છે। બાળક જ્યારે પોતાના ઘરની સુરક્ષિત, પરિચિત અને વહાલી દુનિયા છોડીને પ્રથમ વખત શાળાના આંગણે પગ મૂકે છે, ત્યારે તે ક્ષણ તેના જીવનની એક બહુ મોટી અને ક્રાંતિકારી ઘટના બનીને રહે છે। આ ક્ષણ માત્ર એક ભૌતિક પ્રવેશ નથી, પરંતુ બાળકના માનસિક અને લાગણીશીલ જગતમાં એક મોટા પરિવર્તનની શરૂઆત છે। ગુજરાત રાજ્યમાં અને દેશભરમાં યોજાતો શાળા પ્રવેશોત્સવ એ માત્ર એક ઔપચારિક સરકારી કે સામાજિક કાર્યક્રમ નથી, પરંતુ તે બાળકના મનમાંથી અજાણ્યા પ્રદેશનો ભય દૂર કરીને શિક્ષણ પ્રત્યે આકર્ષણ ઊભું કરવાનું મનોવૈજ્ઞાનિક સાધન છે। બાળના કોમળ માનસ પર આ ઉત્સવની અત્યંત ઊંડી, વ્યાપક અને આજીવન રહે તેવી માનસિક અસરો પડે છે। બાળકના મનમાં શાળાએ જતા પહેલા અનેક પ્રકારની દ્વિધા, ભય અને અસુરક્ષાની ભાવનાઓ ઘર કરી ગઈ હોય છે। પોતાના માતા પિતાથી અલગ થવાનો ડર, જેને મનોવિજ્ઞાનની ભાષામાં સેપરેશન એન્ઝાયટી કહેવામાં આવે છે, તે બાળકના કુમળા મન પર સતત હાવી રહે છે। અજાણ્યા ચહેરાઓ, નવું વાતાવરણ અને શિસ્તનો ડર બાળકને ગભરાવી મૂકે છે। આવા સમયે જ્યારે શાળા પ્રવેશોત્સવ જેવું ભવ્ય અને ઉત્સવમય વાતાવરણ સર્જવામાં આવે છે, ત્યારે બાળકનો એ તમામ ભય ક્ષણભરમાં ઓગળી જાય છે। શાળાના પ્રવેશ દ્વાર પર ફુગ્ગાનું શણગાર, કંકુ તિલક, ફૂલહાર, સંગીત અને મીઠાઈથી થતું ઉષ્માભર્યું સ્વાગત બાળકને એવો અહેસાસ કરાવે છે કે તે કોઈ અજાણી કે ભયાનક જગ્યાએ નથી આવ્યું, પરંતુ તે એક સુંદર, પ્રેમભર્યા અને ઉત્સવમય વાતાવરણમાં આવી પહોંચ્યું છે। આ પ્રથમ છાપ જ બાળકના મનમાં શાળા પ્રત્યે એક અત્યંત સકારાત્મક ચિત્ર ઉપસાવે છે। ફૂલોની પાંખડીએ સ્વાગત થાય, હાસ્ય ખીલે બાળકના વદને, વિદ્યાનું આંગણું વહાલું લાગે, નવો આત્મવિશ્વાસ પ્રગટે મન્મયે। પ્રવેશોત્સવની બાળમાનસ પર પડતી સૌથી મોટી સકારાત્મક અસર એ છે કે તે બાળકની જિજ્ઞાસા વૃત્તિ અને શીખવાની ઉત્કંઠાને જાગૃત કરે છે। રંગબેરંગી ચિત્રો, રમકડા, બાળગીતો અને શિક્ષકોનો હસમુખો ચહેરો બાળકને માનસિક રીતે આકર્ષિત કરે છે। જ્યારે બાળક પોતાના જેવા જ અન્ય નાના બાળકોને ઉત્સાહથી રમતા અને હસતા જુએ છે, ત્યારે તેનામાં સામાજિકતાનો વિકાસ થાય છે। બાળક પોતાની એકલતા ભૂલીને જૂથ ભાવના અને સાથીદારોનો અનુભવ કરવા લાગે છે। આ વાતાવરણ તેનામાં હું એકલો નથી એવો સુરક્ષાનો માનસિક અહેસાસ કરાવે છે। વધુમાં, જ્યારે ગામના વડીલો, શિક્ષકો કે મહાનુભાવો દ્વારા બાળકને નાની ભેટ કે શૈક્ષણિક કીટ આપવામાં આવે છે, ત્યારે બાળક પોતાની જાતને ખાસ અને મહત્વપૂર્ણ અનુભવે છે। આ અનુભવ તેના આત્મવિશ્વાસને નવી ઊંચાઈ આપે છે। જો કે મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ વિચાર કરીએ તો દરેક બાળકની માનસિક બનાવટ એક સરખી હોતી નથી। કેટલાક બાળકો સ્વાભાવિક રીતે શરમાળ, સંકોચાળુ કે અતિ સંવેદનશીલ હોય છે। આવા બાળકો માટે ખૂબ મોટો ઉત્સવ, લાઉડસ્પીકરનો મોટો અવાજ, કેમેરા અને અજાણ્યા લોકોની મોટી ભીડ ક્યારેક ભય કે ગભરાટનું કારણ બની શકે છે। તેથી જ શાળા પ્રવેશોત્સવનું આયોજન કરતી વખતે અતિશય આડંબર કે ગંભીર ભાષણોના બદલે બાળ કેન્દ્રિત વાતાવરણ જાળવવું અત્યંત જરૂરી છે। બાળક પર કોઈ નાટક કે રજૂઆત કરવાનું દબાણ ન હોવું જોઈએ, પરંતુ તેને પોતાની સહજતાથી આ વાતાવરણને માણવા દેવું જોઈએ। પ્રવેશોત્સવ દ્વારા શિક્ષક અને બાળક વચ્ચે જે પ્રથમ સંબંધ સ્થપાય છે, તે આજીવન
યાદ રહી જાય છે. જો પ્રથમ જ દિવસે શિક્ષક એક કડક શાસનના બદલે પ્રેમળ, સ્નેહાળ અને મૃત્યુતાપૂર્ણ વ્યવહાર કરે તો બાળકના મનમાં શિક્ષક પ્રત્યેનો આદર અને પ્રેમ દ્રઢ બને છે. તે શાળાએ જવા માટે રોજ ઉત્સાહિત રહે છે અને તેનું ગૃહ ત્યાગનું દબાણ ઘટી જાય છે. સાચે જ પ્રવેશોત્સવ એ માત્ર બાળકના શરીરનો શાળામાં પ્રવેશ નથી, પરંતુ બાળકના મનનો શિક્ષણની પાવન દુનિયામાં ઉત્સાહપૂર્વકનો પ્રવેશ છે. અક્ષરનો આ દીપ પ્રગટે, જ્ઞાનનો સૂરજ ઉગે રોજ. પ્રવેશોત્સવના પ્રથમ પગલે બાળક પામે સાચો ખોજ. અંતમાં શાળા પ્રવેશોત્સવ એ બાળકના માનસિક સ્વાસ્થ્ય માટે એક અદ્ભુત ઔષધ સાબિત થાય છે. તે બાળકના મનમાંથી ડર, અસુરક્ષા અને સંકોચનને દૂર કરીને તેનામાં આનંદ, આત્મવિશ્વાસ, જિજ્ઞાસા અને સામાજિકતાના બીજ વાવે છે. આ ઉત્સવ બાળકના માનસ પર શિક્ષણની એક એવી મનોરમ અને સુંદર છાપ છોડી જાય છે જે તેને જીવનભર જ્ઞાન મેળવવા માટે પ્રેરિત કરતી રહે છે. જો વાલીઓ, શિક્ષકો અને સમાજ મળીને બાળકના આ પ્રથમ કદમને સ્નેહ અને હૂંફથી આવકારે તો બાળક માનસિક રીતે મજબૂત બનીને શિક્ષણના માર્ગે સફળતાપૂર્વક આગળ વધી શકે છે. વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો આપને કેવો લાગ્યો છે તે નીચે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. આવા જ એક અન્ય નવા વિડીયો સાથે આવતીકાલે ફરીથી મળીશું. થેન્ક્સ ફોર વોચિંગ.